निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्षो मंगलाय तनो हरि। हे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव। हे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु मे शक्तिरूपेण संस्थिता हे नमस्तस्यै 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 नमो। આજના અહીંયા મણિબા કચરાભાઈ પટેલ એમની 5મી પુણ્યતિથિએ એમના 5 દીકરાઓ હતી. આજના આ અનવરપુરાથી ઓમકારેશ્વર ભજન મંડળ બોલાવી ભગવાનના ગુણલા ગાવા હોય, ભગવાનની ભક્તિ કરવી હોય અને એવું સરસ મજાનો આ નારાયણનો મહિનો ચાલતો હોય, ભગવાન પુરુષોત્તમ માસ ચાલતો હોય ને પુરુષોત્તમ માસના અંદર ભગવાનના ગુણલા ગાવાના થાય તો એવું કહે કે આત્માને મોક્ષ મળે, જે જગ્યાએ એમનું પાનું પડે સદગતિ થાય અને ભગવાન નારાયણના માસના અંદર ભગવાનના ગુણલા ગાવાથી આપણે પાપોમાંથી મુક્ત થઈએ છીએ. તો આવો ભજનની શરૂઆત કરીએ. અમારા જયેશભાઈને કહું કે હવે ભગવાન એવા ગરવા ગણપતિને બેહાડીને ભગવાનને યાદ કરીએ કે હે ગજાનંદ ગણપતિ દાદા, હે મારા દાદા, હે ઓમકારેશ્વર મહાદેવ બિરાજમાન થાવ અને આ ભગવાનનું ભજન કરવાનો એક સુંદર લાહો મળતો હોય. જય હો.